નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિતની સ્વાધ્યાય પોથીના આજે આપણે બીજું પ્રકરણ એટલે કે એકચલ સુરેખ સમીકરણના 1 થી 3 પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે. તો બીજું પ્રકરણ એકચલ સુરેખ સમીકરણ, એના અંદર પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. એનો પહેલો પ્રશ્ન છે જો 5x/3 - 4 બરાબર 2x/5 હોય તો 2x - 7નું મૂલ્ય કેટલું થાય? તો એના અંદર જવાબ આવશે ઓપ્શન બી 13/19 એ આપણો જવાબ થશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે નીચે આપેલ પૈકી કયું સુરેખ સમીકરણ છે? તો એના અંદર બીજાનો જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે 1 + z = 4. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે જો x બરાબર a તો કોઈપણ પૂર્ણાંક સંખ્યા k માટે નીચેના પૈકી કયું હંમેશા સાચું નથી? તો એના અંદર જવાબ આવશે ઓપ્શન બી x/k બરાબર a/k. ત્યારબાદ બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. તો આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ચોથો સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત કેટલી હોય? તો સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત 1 હોય. પાંચમો પ્રશ્ન 3x - 4 બરાબર 1 - 2x નો ઉકેલ કેટલો થશે? તેનો ઉકેલ આવશે 1. શું આવશે જવાબ? 1. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ગણતરી કરી અને આપણે જવાબ આપવાનો છે, સમીકરણનો ઉકેલ આપવાનો છે પરંતુ ગણતરી કરીને. છઠ્ઠો પ્રશ્ન છે 3t - 2/3 વત્તા 2t વત્તા 3/2 બરાબર t વત્તા 7/6 બરાબર આવું કંઈક છે. હવે જુઓ આના અંદર આપણે શું કરવાનું છે? તો છેદનો આપણે લસા લેવાનો છે. છેદનો લસા કેટલો થશે? તો છેદનો લસા 3 અને 2 છે એટલે છેદનો લસા 6 થશે બરાબર. તો અહીંયા છેદમાં કેટલા છે? 3. તો ઉપર આપણે શું કરીશું? આ 3ને 2 વડે ગુણશું તો 6 થાય, તો ઉપર બી 2 વડે ગુણવું પડે બરાબર. એવી જ રીતે જમણી બાજુ આપણે કેટલા વડે ગુણશું? 2 વડે બરાબર છે. ચાલો તો 2(3t - 2 કૌંસ પૂરો વત્તા 3(2t + 3 બરાબર 6t + 7. તો 6t - 4 6t + 9 બરાબર 6t + 7 થશે. સાદુરૂપ આપણે આપીશું તો 4 + 6t + 9 બરાબર 7. તો 5 + 6t બરાબર 7 થશે. 6tને સૂત્રનો કરતા બનાવવાનો બરાબર. તો 7 - 5 થશે. 6t બરાબર 2 થશે માટે t બરાબર 2/6 આવશે. તો ટીનો જવાબ શું આવશે? 1/3 બરાબર. ચાલો ત્યાં સાતમો દાખલો છે 3(5x - 7 વત્તા 2(9x - 11 બરાબર 4(8x - 7 - 111 બરાબર. ચાલો તો આ જે 3 છે એનો ગુણાકાર 5x સાથે પણ થશે અને 7 સાથે પણ થશે. એવી જ રીતે આ 2 છે એનો ગુણાકાર 9x સાથે પણ થશે અને 11 સાથે પણ થશે બરાબર. ચાલો તો 5 તરી 15x જવાબ આવશે અને 7 તરી 21 એટલે -21 વત્તા 9 દુ 18x થશે અને 11 દુ 22x માઇનસ કરવું પડશે બરાબર. આ કેટલું આવશે? તો 32x બરાબર. 8 ચોક 32x - 7 ચોક 28 બરાબર -111. તો 33x - 43 થશે. 15x ને 18x કેટલા થાય? તો 33x થાય બરાબર. અને આ -21 અને +18 કેટલો જવાબ આવશે એનો? -41 બરાબર. અહીંયા થશે 32x - 139. કઈ રીતે 139 આવ્યા? તો -18 અને -111 કરવાનું. ચાલો તો 33x - 32x, આ 32x જમણી બાજુ પ્લસ છે તો ડાબી બાજુ આવે તો માઇનસ થઈ જાય માટે 33x - 32x બરાબર -139. આ ડાબી બાજુ -43 છે, જમણી બાજુ આવે તો +43 થઈ જશે. તો આપણને x બરાબર કેટલું મળશે? -96 બરાબર. 33x માંથી 32x જાય તો ખાલી x બચે અને
-139 અને +43 એટલે પ્લસ માઇનસ માઇનસ થાય, બરાબર ને, મોટી સંખ્યાની નિશાની આવે. તો 139માંથી 43 જાય તો 96 રે, નિશાની માઇનસની આવશે, તો x બરાબર 96. ત્યારબાદ 8મું, આપેલ સમીકરણનો ઉકેલ મેળવો. n/4 - 4n/12 વત્તા 3n/6 બરાબર 17 - n આપણને આપેલું છે. તો અહીંયા પણ આપણે શું કરવાનું છે, તો અહીંયા છેદમાં જો 4 છે, 12 છે અને 6 છે, હે ને. તો આ દરેકનું શું લેશું આપણે, લસા લેશું. તો લસા કેટલો થાય, 12 થશે લસા, હે ને. છેદમાં 4 છે, બરાબર, તો 4 તારી 12 થાય, તો ઉપર આપણે n ને 3 વડે ગુણવાનું, તો 3n થઈ જશે, બરાબર. ચાલો, -4m એમના એમ વત્તા 6 ને આપણે કેટલા વડે ગુણશું, 2 વડે ગુણશું, તો કેટલા થઈ જાય, 12 થઈ જાય. તો આપણું શું થશે, દેખો, 3n - 4n વત્તા 6n બરાબર 204 - -12n. તો 5n બરાબર 204 - 12n થશે. તો 5n વત્તા 12n બરાબર 204. તો 17n બરાબર 204. n ને સૂત્રનો કરતા બનાવે તો 204/17. તો n બરાબર શું આવશે, જવાબ આપણો 12 આવશે. ત્યારબાદ 9મો દાખલો છે, આપેલ સમીકરણનો ઉકેલ મેળવો. બરાબર, આપેલ સમીકરણનો ઉકેલ મેળવો. 1 - 4x બરાબર 2 - 5x. તો -4x વત્તા 5x થશે. અહીંયા -5x છે જમણી બાજુ, તો ડાબી બાજુ લાવશું તો +5x થઈ જશે. તો -4x વત્તા 5x બરાબર 2 - 1 1 પ્લસ હતું તો 1 માઇનસ થઈ જશે, જમણી બાજુ જશે તો -4x વત્તા 5x આપણે કરીએ તો પ્લસ માઇનસ માઇનસ થાય, એટલે એક જ x બચશે. તો 2માંથી 1 જાય તો 1 રહે, માટે જવાબ શું આવશે, x બરાબર 1 આપણો જવાબ થશે. ચાલો, આજનો છેલ્લો દાખલો 10મો, નીચે પૈકી એક ચલ સુરેખ સમીકરણ કયું છે, તો જવાબ આવશે ઓપ્શન ડી, x વત્તા કૌંસમાં x - 1 બરાબર 5. ઓકે વિદ્યાર્થી મિત્રો, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.